નમસ્કાર. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક ટાટ એચએસ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.65 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાં 1.47 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17,000થી વધુ ગેરહાજર રહ્યા હતા. આમ એકંદરે 89.39% ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં સુધી સમગ્ર રાજ્યમાંથી કુલ 1,65,024 ઉમેદવારો નોંધાવ્યા હતા. આ તમામ ઉમેદવારો પરીક્ષાને રવિવારે લેવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર સહિત 6 જિલ્લામાં યોજાઈ હતી, જેમાં અમદાવાદ શહેરમાં 166 કેન્દ્રો પર 31,170 ઉમેદવારો નોંધાયા હતા. 3 માધ્યમોમાં કુલ 41 વિષયો માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં ગુજરાતી માધ્યમના 21 વિષય, અંગ્રેજી માધ્યમના 14 વિષય અને હિન્દી માધ્યમના 6 વિષયો સમાવેશ થાય છે. પરીક્ષામાં નોંધાયેલા કુલ 1,65,024 ઉમેદવારો પૈકી 1,47,520 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17,504 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. હાજરીની ટકાવારી જોઈએ તો સુરત જિલ્લામાં સૌથી વધુ 91.31% નોંધાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં સૌથી ઓછી 87.95% હાજરી રહી હતી. તો મિત્રો, આ પેપર કન્ટેન્ટ હતું અને આપને આ બાબતથી માહિતી આપવામાં આવી છે. તો બસ આ જ પ્રકારના અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેતો, જેથી કરીને અવનવી માહિતી આપને સુધી મળતી રહે છે. અમારો ઉદ્દેશ એક જ છે કે આપને યોગ્ય પ્રકારની માહિતી યોગ્ય સમય અને યોગ્ય રીતે મળતી રહે, એ અમારો ઉદ્દેશ છે. તો ત્યાર સુધી મળતા રહીશું. નમસ્કાર.